ગુજરાતનો આવાજ। ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। રથયાત્રાના બંદોબસ્ત બાદ પોલીસકર્મીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો છે। ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં એક પોલીસ કર્મચારીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો। ભરૂચના દાંડિયા બજાર પોલીસ ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અશોક આહિર નામના કોન્સ્ટેબલે પોતાના પોલીસ ક્વાર્ટર્સના ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો। ઘટનાની જાણ આસપાસના રહીશોને થતા તેમણે પોલીસને જાણ કરી ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો। મૃતક અશોક આહિર પરિણીત છે અને તેના 2 બાળકો છે। પોલીસ કોન્સ્ટેબલે રથયાત્રાના બંદોબસ્તમાં હાજરી પણ આપી હતી। ત્યારબાદ શું બન્યું કે પોલીસ કર્મીએ અંતિમવાદી પગલું ભરી લીધું એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।